નમસ્કાર મિત્રો, આજે વેકેશનનો સમય ચાલે છે ત્યારે બાળકો આ મોબાઈલો લઈને ઘરમાં બેસી ગયા છે. શું કરીએ, કંટાળી ગયા છે. આવા મા બાપોની ઘણી ફરિયાદો છે કે આ સમયગાળો ટીવી ને મોબાઈલ બાળકો કરે તો શું કરે. અરે બાળકો સાથે એક્ટિવિટી માટે મા બાપને સમય કાઢવો પડે. એ વેકેશનનો સમય એટલે એક એવો સમય કહેવાય છે કે જ્યાં બાળકોને નવી વસ્તુ સાથેની પરિચય કરાવો, નવી વસ્તુ શીખડાવી, જેમના જીવનમાં અનુભવી થાય છે. ત્યારે આપણે એમને ક્યાંય ને ક્યાંય આપણા ધંધા સાથે સંકળાયેલા હોય તો એ વસ્તુ વિશે એમને પરિચય કરાવો અને ધંધા સાથે એમને જોડવા. પપ્પાનો જે ધંધો હોય ને એ ધંધામાં થોડુંક મદદરૂપ થવું, થોડું એમનો હાથ દેવો, તો આપણે પણ અનુભવ થાય, હિસાબ કિતાબમાં પણ આપણું સારું મગજ રહી શકે છે. આવા પ્રયત્ન કરાય છે. અને ખરેખર મોબાઈલની દુનિયાથી દૂર એટલા માટે બાળકોને રાખવા જોઈએ કારણ કે આજે ગ્રાઉન્ડો તો છીનવાઈ ગયા છે, પણ મા બાપને થોડોક સમય, 1 કલાક, અડધો કલાકનો સમય કાઢી રાત્રે સાંજના સમયે જ્યારે પણ સમય મળે ત્યારે બાળકને ગ્રાઉન્ડ ઉપર લઈ જાઓ. એમને થોડીક દોડવાની એક્ટિવિટી છે, ક્રિકેટની રમત છે, ફૂટબોલ છે. અચ્છા, એવું ન થઈ શકતું હોય તો ઘરમાં પણ એવી ઘણી ગેમો છે, ઇન્ડોર ગેમ, કે તમે બાળકોને એની સાથે રહીને કરાવી શકો. બાળકો એની રીતના તો કરવાનું જ નથી, આપણે સમય થોડો કાઢવો જ પડે છે. એમને કેરમ રમાડીએ, એમને નાની નાની એવી ગેમો આવે છે ઘણી બધી, કે તમે ઇન્ડોર ગેમ એવી એમને ઘરે બેસીને પણ રમાડી શકો છો. એમાં એનું એકત્રિત મગજ પણ એક થાશે સરસ, અને એમને નવી રમતો સાથે પણ એનો પરિચય થાય, એમને પણ આનંદ આવે. ડ્રોઈંગ છે, એવી ઘણી રમતો છે કે જે બાળકોને ગમે. એટલે મોબાઈલથી એમને દૂર આવી વસ્તુ જ એને રાખી શકશે. બાકી તો આપણી આગળ સમય નથી એવી આપણે ફરિયાદ ભલે કરીએ, પણ એક સમય એવો આવશે કે જ્યાં સમય જ હશે, બીજું કંઈ નહીં બચ્યું હોય. એટલે બાળકના વિકાસ માટે આપણે ખૂબ જરૂરી છે કે એમની સાથે એને રમત સાથે પરિચય કરાવી, એની સાથે રાત્રે આટો મારવા થોડોક નીકળીએ, થોડોક સમય એની પાસે કાઢો, તો જ બાળકોને મોબાઈલથી દૂર કરી શકીએ. એમાં મોટી જવાબદારી આપણી જ આવે કે આપણે પણ ઘરમાં ગળીએ એટલે ફોન છે ને એક આમ સ્ટેન્ડમાં મૂકી દેવો જોઈએ. કારણ કે આપણે ફોન લઈને બેઠા હોય ને બાળકોને આપણે એમ કહીએ કે ભાઈ તમે ફોન મૂકી દો, તો એ વસ્તુ પણ વ્યાજબી નથી થતી. બાળક આપણે સામે એમ કહે છે કે તમે ફોન લઈને બેઠા ને મને કે ફોન મૂકી દો, એટલે આ વસ્તુ પણ વ્યાજબી નથી. ફોન આપણે પણ એક જગ્યાએ ઘરમાં પ્રવેશીએ એટલે મૂકી દેવો જોઈએ. આપણો પણ સમય એવો કલાક માટે, અડધી કલાક માટે અલગથી ફાળવીને રાખવું, જેથી કરીને આખો દિવસ ઘરમાં વોટ્સઅપમાં શું આવ્યું જે જોવા જોઈ થાય નહીં. એટલે બાળકો પ્રત્યે વેકેશનનો સમય નવી રમતો, નવા અનુભવો, નવું કામ કરવાની એક ધગર, એક રુચિ, અને આ બધી વસ્તુઓ વેકેશનમાં ખૂબ અનુભવી હોય છે. સમર કેમ્પો પણ ઘણા ખુલે છે, એમાં પણ બાળકોને જવું, નવી એક્ટિવિટી થઈ શકે છે. એટલે બાળકોને કંઈક ને કંઈક આ વેકેશનની અંદર એક્ટિવિટી કરાવવી જોઈએ. અને છોકરી હોય તો એમને રસોઈની પ્રક્રિયામાં થોડીક મદદરૂપ માટે લેવી જોઈએ. ભલે નાની હોય તો પણ થોડું ઘરકામ એના હાથે થવું જોઈએ. અને પુરુષ હોય તો એમને પપ્પાને થોડી મદદ કરવી જોઈએ. જે પણ ધંધો હોય એ ધંધામાં થોડો હાથ દેવા માટે ભેગો લઈ જવો જોઈએ, તો જ આગળ એને પેઢીનો ધંધો હાથમાં દઈ શકશું. બાકી પછી એ રખડતો હોય, ચમન કરતો હોય, તો પછી એની જિંદગીમાં એ જ આગળ એ શીખી શકે છે. અને પૈસાની કિંમત અને કદર થતાં થોડીક વાર લાગે છે. એટલે આ સમય ખૂબ જરૂરી છે. જય હિન્દ, જય ભારત.